હરે કૃષ્ણ। તો આજે આપણે ભક્તિમાં આગળ વધવા માટે જે 9 સ્તર છે તેના વિષયમાં શ્રવણ કરશું। જેવી રીતે ભક્તિના 9 અંગ છે કે જેના વિષયમાં શ્રીમદ ભાગવતમમાં ચર્ચા કરવામાં આવેલી છે, તેવી જ રીતે ભક્તિમાં આગળ વધવા માટે 9 સ્તર છે। તેમાં પ્રથમ છે શ્રદ્ધા, એટલે કે ભગવાનમાં આપણી અખૂટ શ્રદ્ધા હોવી જોઈએ। બીજું છે સાધુ સંગ। તો શ્રદ્ધા છે એને સ્થિર રાખવા અને શ્રદ્ધામાં વૃદ્ધિ કરવા માટે આપણે સાધુ સંઘમાં રહેવું જોઈએ, અને સાધુ સંઘમાં જોડાવાથી ત્રીજું છે ભજન ક્રિયા। આપણે ભજન ક્રિયાની અંદર પ્રવૃત્ત થઈએ છીએ, જેના કારણે ચોથું છે અનર્થ નિવૃત્તિ, એટલે કે જે અનર્થ છે તેનાથી આપણે નિવૃત્ત થઈએ છીએ। અને પાંચમું છે નિષ્ઠા, છઠ્ઠું છે રુચિ, એટલે કે આપણી રુચિ છે એ એમાં વધુ ને વધુ વધે છે। અને સાતમું છે એ છે આસક્તિ, એટલે કે જેવી રીતે આપણે ભૌતિક વસ્તુની અંદર આસક્તિ હોય છે એવી જ રીતે આ આધ્યાત્મિક આસક્તિ છે, એટલે કાર્યની અંદર આપણી આસક્તિ વધે છે। ત્યાર પછી છે ભાવ, આપણે ભાવમાં વૃદ્ધિ થાય છે। જેવી રીતે આપણે જોઈએ છીએ ને કે ભાઈ કીર્તન થતું હોય તો ઘણા લોકો છે એ ખૂબ જ ભાવપૂર્વક કીર્તનની અંદર જોડાયેલા જોવા મળે છે। અને ત્યાર પછી છે પ્રેમ, એટલે કે આપણે ભગવત પ્રેમની પ્રાપ્તિ થાય છે। તો આ રીતે ભક્તિની અંદર આગળ વધવા માટે આ 9 સ્ટેપ છે કે જેના દ્વારા આપણે ભગવત પ્રેમની પ્રાપ્તિ કરી શકીએ। હરે કૃષ્ણ।